બુલેટિનની શરૂઆત કરીએ. વાત કરીએ હવામાનની, તો ગુજરાતવાસીઓને હજુ ગરમીથી છુટકારો નહીં મળે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી કાળઝાળ ગરમી પડવાની આગાહી કરી છે. નિયમિત ચોમાસું આવે તે પહેલા ફરી એકવાર આવશે અસહ્ય ગરમીનો રાઉન્ડ. 8 જૂનથી મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં ગરમીમાં વધારો થશે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા. દરિયા કિનારાઓના વિસ્તારોમાં અસહ્ય ઉકળાટ થશે. આવતીકાલ સુધી રાજ્યમાં છવાયેલું રહેશે વાદળછાયું વાતાવરણ. પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદ પછી પણ ફરી ગરમીમાં વધારો થશે. તારીખ 5મી જૂન સુધીમાં રાજ્યના છૂટાછવાયા ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. એટલે રોહિણી નક્ષત્રના પાછલા ચરણમાં હવે વરસાદ થશે. તારીખ 7 થી 9માં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. પરંતુ વરસાદ નિયમિત ચોમાસું આવે તે પહેલા ગરમી પુષ્કળ પડશે. લગભગ મહીસાગરના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 40 થી 43 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે. વડોદરાના ભાગોમાં પણ 43 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન થવાની શક્યતા રહે. ઉત્તર ગુજરાતના ભાગોમાં 43 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન થવાની શક્યતા રહે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં પણ ગરમી વધી શકે પરંતુ ઉકળાટ રહી શકે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ગરમી વધી શકે પણ ઉકળાટ રહી શકે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ઉકળાટ ભરી ગરમી પડવાની શક્યતા રહેશે. અને રાજકોટ તેમજ મધ્ય સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હવે ધીરે ધીરે ભેજમાં વધારો થશે અને ઉકળાટથી ગરમી પડવાની શક્યતા રહેશે.